જય શ્રી રામ. આજે આ વિશે ભાઈ થોડુંક જણાવશે. તાપી જિલ્લો અને વ્યારા તાલુકો લાગે ને? હા, તાલુકો વ્યારા. હા, હવે રામગાદી બિલકુલ બાજુમાં છે અને ત્યાં એમ લોકવાયકા છે કે રામ ભગવાન જ્યારે વનવાસ દરમિયાન ત્યાં પોતાના મંત્રીઓની સાથે બેસતા હતા, એ રીતે બધા પથ્થર પણ એ રીતે આમ જાણે મીટિંગ ભરાઈ હોય એ રીતે ગોઠવાયેલા છે. અને ત્યાંથી બિલકુલ નજીકમાં સીતાજી અહીંયા પૂજા કરવા માટે આવતા હતા એવું કહેવાય છે. એટલે આજે આપ જોઈ રહ્યા છો, ખૂબ પૌરાણિક સ્થાન છે. આ લીમડાના ઝાડ નીચે અહીંયા આસપાસના લોકોનું આસ્થાનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને બિલકુલ ગાઢ જંગલની વચ્ચે છે. આપ જોઈ રહ્યા છો, એકદમ ગાઢ જંગલની વચ્ચે આ સ્થાન આવેલું છે. અને અહીંયા સીતા માતા પોતાના ઈષ્ટદેવને પૂજા કરવા માટે આવતા હતા એવી આ સીતાજીની પૂજાસ્થલી તરીકે આ જગ્યા પ્રસિદ્ધ છે. અને અહીંયા આસપાસના ગામના લોકો અહીંયા આવી અને પોતાની જે કંઈ પણ શ્રદ્ધા છે અનુસાર અહીંયા પૂજા કરીને જાય છે. ખેતીવાડીનું અનાજ પાકે ત્યારે પણ અહીંયા ચડાવવા માટે આવે છે. તાપી જિલ્લો, વ્યારા તાલુકો અને ગામ કયું છે? ઊંચામાળ ગામ, દેવાણી ફળિયું. આજે બધા તાપી જિલ્લાના યુવાનો સાથે જંગલમાં આવેલી રામગાદી અને રામગાદીના દર્શન કરવા માટે જઈએ છીએ. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જંગલની વચ્ચોવચ્ચ સ્થાન છે અને અહીંયા અમે પગપાળા ચાલીને આવ્યા છે. અને આપને હવે રામ ભગવાન જે જગ્યા પર, જે શિલા પર બેસી અને આસપાસના લોકોની સાથે સંવાદ કરતા હતા, એ રામગાદીના દર્શન કરાવીએ છીએ. જય શ્રી રામ. ગામના યુવાનો અહીંયા રામગાદી પર આવી અને આ ધ્વજારોહણ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો, આ રામગાદી આ ખૂબ પ્રાચીન જગ્યા. વનવાસ દરમિયાન રામજી, લક્ષ્મણજી અને સીતાજી અહીંયા આવ્યા હતા અને આ જગ્યા પર એવો આ જે બધા પથ્થર દેખાઈ રહ્યા છે, એમાં જે મુખ્ય પથ્થર પર ભગવાન રામનો ફોટો બિરાજમાન છે, એ જગ્યા પર રામચંદ્ર ભગવાન બેસી અને અહીંના આદિવાસી ભક્તોને ઉપદેશ આપતા હતા. અને આ જે બધા પથ્થર પર બેસી અને બધા સાંભળતા હતા, એવી જૂની વાત અહીંયા છે. અને આ મંદિરનો આખો ઇતિહાસ આની અંદર અંકિત છે. આપ જોઈ શકો છો, રામગાદી કે જે અહીંયા વર્ષોથી શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. અને આ રામગાદી પર આ યુવાનો નિયમિત આવે છે અને આ જગ્યાને જીવંત કરી રહ્યા છે. એકદમ ઘનઘોર જંગલની વચ્ચે આ રામગાદી આવેલી છે. અમારા વિપુલભાઈ ચૌધરી અને સાથે રહેલા તમામ યુવાન મિત્રો અહીંયા આ હિન્દુ ધર્મના આસ્થાના, શ્રદ્ધાના કેન્દ્રને જીવંત રાખવાનો ખૂબ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. અને આ રામગાદી એકદમ સુમસામ જંગલની વચ્ચે આ રામગાદી નામનું પવિત્ર સ્થાન આવેલું છે. તાપી જિલ્લો, વ્યારા તાલુકો અને ઊંચામાળ ગામથી ખૂબ નજીકમાં આ જંગલમાં આ પવિત્ર સ્થાન આવેલું છે.